પાવીજેતપુરના રતનપુરા ગામે સાપ્તાહિક હાટ બજારનો શુભ પ્રારંભ, વેપારીઓ અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ। પાવીજેતપુર તાલુકાના રતનપુરા ગામે આજે સાપ્તાહિક હાટ બજારનો આદિવાસી પરંપરા મુજબ પૂજન વિધિ સાથે શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો। હાટ બજાર શરૂ થતાં સ્થાનિક નાના વેપારીઓ, ખેડૂતો, પશુપાલકો, કારીગરો તેમજ ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સાપ્તાહિક હાટ બજારના પ્રારંભથી હવે સ્થાનિક વેપારીઓ, ખેડૂતો અને કારીગરોને પોતાની કૃષિ પેદાશો, શાકભાજી, મસાલા, હસ્તકલા ઉત્પાદનો, કપડાં તેમજ અન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓ વેચવા માટે દૂર સુધી જવું પડશે નહીં। વચેટિયાઓ વગર સીધા ગ્રાહકો સુધી પહોંચવાની તક મળતા તેમને પોતાના માલનો યોગ્ય ભાવ પણ મળી રહેશે। છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાં દર અઠવાડિયે ભરાતા હાટ બજારો ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। રતનપુરા ગામે શરૂ થયેલું આ હાટ બજાર પણ સ્થાનિક રોજગારી અને વેપારને નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, સહકારી ક્ષેત્રના અગ્રણી ગોવિંદભાઈ રાઠવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાજલભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન રાઠવા સહિત આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજય રાણા, પાવીજેતપુર। જય જોહાર, જય આદિવાસી। આજરોજ રતનપુરિયા હાટ તરીકે જેનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને જે હાટની શરૂઆત થઈ ગઈ છે એ રતનપુરિયા હાટની શરૂઆતમાં આજે આપણે જનમેદની પાછળ જોઈ રહ્યા છીએ। તો જો શરૂઆત જ આવી છે તો ફરી જ્યારે એનો સમય વીતતો જશે તો આ રતનપુરિયો હાટ એક દિવસે આ એરિયામાં એક વિકસિત હાટ બજાર તરીકે ઉભરશે એવી આશા રાખું છું। બીજું કે આજના આપણા જે આદિવાસી સમાજના જે યુવાનો છે એ યુવાનો ક્યાંક ગેર પ્રવૃત્તિમાં દોરાઈ રહ્યા છે। તો જ્યારે આવું પોતાના આંગણે આવું એક ઓપન એર માર્કેટ મળી રહે અને જે આજના યુવા પેઢીમાં ઘણી બધી વિશેષતાઓ પડેલી છે, ઘણા બધા કારીગરો છે જે એકબીજા વર્ગમાં વહેંચાઈ રહ્યા છે, તો એવા કારીગરોને પણ અહીંયા આજીવિકા મળે। આ એક શાકભાજી કે મસાલા માટેનું માર્કેટ નથી, આ દરેક વસ્તુ દરેક વર્ગને, મોટા ભાગે જે આદિવાસી વર્ગને જે કામ છે, આદિવાસી વર્ગને જે વસ્તુની જરૂર છે એ એક જગ્યાએ મળી રહે એના આશયથી જ આપણે આ એક માર્કેટની શરૂઆત કરવા જઈ રહ્યા છે। મારી બાજુમાં નીતેશભાઈ છે, નીતેશભાઈ એક આ પીઠોરા પેન્ટર છે તો એમની પણ એક દુકાન આવે। અરવિંદભાઈ છે એ એક તીરકામઠાવાળા છે તો એમની પણ દુકાન આવે। એવી રીતે ઘણા બધા પુસ્તકો છે, આદિવાસીને લગતા ઘણા બધા પુસ્તકો છે, એમનું પણ એક માર્કેટ અહીંયા ઊભું થાય અને નવા નવા કારીગરો, નવા નવા જે આર્ટ છે, આજે મોદી સરકારની જે પહેલ છે એ પણ અહીંયા આપણા સ્થાને, આપણા આંગણે એક વિકસિત થાય એવા આશયથી આજે આપણે આ એક ઓપન એર માર્કેટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને થઈ રહ્યું છે। હવે પછીના સમયમાં આપણા જે આદિવાસી વિસ્તારના આજુબાજુના જે યુવાનો છે એની અંદર ઘણા બધા કલાકારો છે, એને જે પોતાનું વૈવિધ્ય પડેલું છે એ પણ અહીંયા માર્કેટમાં લાવે અને પોતે બે પૈસા કમાય એ આશય સાથે આજે આ માર્કેટ શરૂ થયું છે। એ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી સદભાવના સાથે જય હિન્દ, જય ભારત, જય જોહાર। મારું નામ રાઠવા સુભાષભાઈ તીરસિંહભાઈ, પાવીજેતપુર, શિક્ષક।